ન્યુ ટ્રેન્ડ આલે કુકી ડોર. આજે હું તમને નરેલ ફોટા શીખવાડીશ. बड़ा गिलास 20 रुपए का. तो कर हलो दरिया ने रामे राम सुस्वागतम આવ્યા તમે આવો તો મિત્રો અટાણે વાગ્યા હે કાંઈ કે જો 11 વાગ્યા હે અને અમારો ભાઈ નાઈ તો જોયો ચાકા જો ફ્રેશ થઈ ગયું તૈયાર બૈયાર થઈ ગયો હે તો હવે વિચારતા છો આ ક્યાંક ગાડી ઉપાડવાની લાગે એટલે જ ભાઈ મારે બ્લોગ ચાલે તો વાત તમારી સાચી છે. તો મિત્રો આજે તમારા ભાઈને જવું છે દાદાએ અને ત્યાંથી પછી જવું છે બાલાચડી. હા મિત્રો દરિયો નાવા હમણાં ગરમી બહુ થાય ને મેં તો વિચાર્યું મેં હાલો દરિયો નાતા આવી તો હાલો હવે ને નીચે જાય યસ બાબુ આપણે જો વાટ જોવે નીચે ચાબા થોડી પીતાવી એટલે તો હાલો જાય નીચે. તો મિત્રો જો આપણા માતાશ્રી અહીંયા ભરે છે સામાન એમાં લઈ જવાનો બધું ખાવા પીવાની બધી સગવડ બગવડ લઈને જાય ને તો એ મજા આવશો મિત્રો બાકાજી કી બોલશે તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે સામાન બામાન ભરી નાખ્યો હોય નાલો આપણે જાય નીચે. મિત્રો જો હું બાબુ બે નીકળી ગયા ચા પીવા ગરમા ગરમ પોરમાં ગરમા ગરમ ચા પી નાખી બધા બીજા બધા કેટલા વાગ્યા 11 વધારે શું હોય ચા પીવાનો ટાઈમ મિત્રો અત્યારે બધાને જમવાનો સમય હાલતો હોય છે બાકી અમારે ચા પીવાનો સમય હાલે 12 બપોરે બધા આજ મિત્રો શુક્રવારે એટલે બાકાજી કીધું બોલવાની હાલો મિત્રો ચા બા પી આવી. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા રજવાડીએ જઈ લ્યો શું પીવા ચા પી નાખી મિત્રો ચા પી નાખી બે ચા આવી ગઈ મિત્રો પી નાખી તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો ચેનલને નામ लिख लो भाईबंद का भड़ाका भाईबंद ना भड़ाका હાલો મિત્રો ચેનલ નું નામ લખી નાખીએ આપણે પછી ચા પી નાખીએ પછી વાત કરી. જો ચા આવી ગઈ જોઈ લ્યો ચા ના શોખીન જીવડા કાંઈ ના ચા તો જો મિત્રો ચા હે ને મરદ માણસ પીવે. ચાલો ચા ની ચૂસકી લઈ લે. ચા ની મહેફિલમાં એક નંબર જોડાઈ ગયું છે જોઈ લ્યો આપણા ભાઈ શું કે ભાઈ સારું ને તો ભલે હવે સાંજે આ શુક્રવારે ભાઈને હરખાય આજે કાંબા મહિલા રાખે ને તો ભલે તો ઘટે નહીં મિત્રો. જામનગરમાં ને કાંબામાં મહિલા રાખે ને તો વાંધો ના આવે મંદિર બધી નકમણા બહુ હાલે. તો જો ભાઈને ચા દઈ દીધી પી નાખો ચા અને આપણે પછી જાય જાંબુડા. મિત્રો આપણે ચા બા પી લીધો ને જે આપણે સબસ્ક્રાઈબર ભટકી ગયા છે જોઈ લ્યો તમે કેમ છે આપણા સબસ્ક્રાઈબર એ ચાની ચૂકી મારે અમે રામ રામ કર્યા જવાબ ના દીધો કાંઈ વાંધો નહીં મિત્રો હાયલા રાખે સંસારે. શું કેવું ભાઈ તમારું એને મિત્રો છાંયે બેહાડવાની જરૂર ને તડકે બહાડે પછી આમ થાય ને મગજ આમ ને ખરાબ થઈ જાય. હું હા મિત્રો ચા પીને તમારો ભાઈ આવી ગયો છે પાછો ને અહીંયા મેં હમણાં જોયું જો મિત્રો પાકિસ્તાનમાં હુમલો થવાની જગ્યા અહીંયા થઈ ગયો કે ડ્રોન અહીંયા ફૂટ્યું લાગે ફૂટવાનું હતું માં ને ફૂટ્યું અહીંયા. અને મિત્રો હમણાં હું બાકા જીતી હાલે પાકિસ્તાન વાળા ઉપર હા ધબધબાની મજા જ આવે મિત્રો વાં ડ્રોન ફૂટ્યું વાં દઈ દીધી ને ઓલાને દઈ દીધી ને હે મજા જ આવે મિત્રો સાંભળવાની પાકિસ્તાનમાં આમ થયું ઓમ થયું ને ધબાધબી બોલે મજા જ આવે. મિત્રો જો દેખીને રાખી દીધો સામાન બામાન એ આમ ભરી દીધો હોય બરોબર. આવી રહ્યો પાણીનો શીશો પીવું હે ભાઈ પાણી નથી પીવું જતો એ ઠેલા લઈને રાખ દે ભાઈ આમાં જગ્યા દીધી જ છે દાદા બાપા એવડી. મિત્રો જો આપણે લઈ જાવીએ કોટા ચક્કાજી જો સાફ બાફ થઈ ગઈ છે બરોબર હવે લઈ જાવી છે ને મિત્રો ભાઈ કંઈ હાલો પણ નથી આવતા જઈ લ્યો. હા કે હું હાલને ભાઈ હાલને મજા આવશે સાંજે જવાનું હોય ને મિત્રો એને સાંજે જવાનું આપણે સાંજે પાછા આવતા રહે પણ નહીં માનતો હાલ મજા આવશે. શું કીએ પૂરા કાંઈ ખવડાવ ઠંડુ બંડુ કાંઈક હાલ હા મિત્રો સબસ્ક્રાઈબર આપણો હા મોટો બિગ ફ્રેન્ડ જે આપણો મોટો પંખો જોજો કાંઈ સમજાવે મિત્રો હમણાં જોજો કાંઈ કહે શું કીધું હે અરે માતાજી રૂપી રાખે વાહ આવું શીખાડજો છોકરાઓને. ના કીધું સાચું કીધું મિત્રો વાહ તો ભાઈ બરોબર જઈ લ્યો આપણે ખરાબ ના શીખ્યા. હાલો જો ગાડી થઈ ગઈ તૈયાર એટલે આપણે હવે ચડી ગઈ ગાડીમાં. ના ભાઈ તો હવે માન મુગા થાય નથી આવતા ભાઈ જોઈ લ્યો ના પાડે કાંઈ વાંધો નહીં મિત્રો આ લેવામાં આવશે બદલો કાંઈ વાંધો નહીં. મિત્રો એક ગાડી લઈ જવાનું કેન્સલ કર્યું હોય
એટલે બે ગાડી લઈ જવાની. પેટ્રોલ બચાવો પેટ્રોલ બચાવો, પૈસા બચાવો. જઈ લે આમાં ભરાણા હે નંગ નંગ એવા. જઈ લે એવા ગોટિયા. ગોટિયા ક્યાં જાઉં તમારે? આ જોઈ લે છેડાડી. જઈ લે. હે તને કોને કીધું આવવાનું? હે તને કોને? તને બેહાડો ને જોલો સનરૂફ ખુલ્લેમાં તને બેહાડો ને એવું જો ના બેહાડો તને ના તો અહીં નથી ખોલવાનું ના રે ના. હા ભાઈ ઘરે જઈને હુઈ જાવ ને તમારું કામ નથી. વિવેક ક્યાં? વિવેક તારું કાંઈ કામ નહીં. જો મિત્રો ઈ કામ કરે ને આ અહીંયા રખડે. જોઈ લ્યો ધંધીનો કરો. વાહ જોઈ લ્યો મિત્રો વાહ. કાંઈ વાંધો ને. હાલો મિત્રો આપણે હવે ગાડીમાં બેસી જાય. જોઈ લ્યો ભાઈ ઠેલા લઈ લઈ હાલાલોમાં બેસી આપણે ગાડીમાં. આવો હાલ જોઈ લ્યો બાબો ઠેલા હારે હે. તમે બેસી અમને કાંઈ વાંધો નહીં. અમે તમને કેવો રિક્ષા બેસી જાવ તો રિક્ષા બેસી જાય તો ભાઈ અમે યાર મિત્રો સીધા માણસ રહ્યા ને અમે ગમે એમાં બેસી જાય. અમને કાંઈ વાંધો નહીં. અમે આમ અભિમાન નથી. હું મિત્રો ગાડીમાં જો બેસી ગયા બરોબર. આમ ફૂલ ભરાય. ખાલી ગાડીમાં તો મજા ના આવે. આમ બધા હોય ને આમ ભેગા મજા આવે ખેડતી ગેમ બરોબર ને. તો મિત્રો જો આ ગાડી નીકળી ગઈ હાઈવે પર ચડી ગઈ અને જાય આપણે જાંબુડા પહેલાં બરોબર દાદા પછી ત્યાંથી જાય બાલાચડી. ખુલ્લું હોય તો સારું હોય મિત્રો. ના પાકિસ્તાનનું યુદ્ધ બ્યુદ્ધ હાલે ત્યાં નક્કી ના કહેવાય. બંધી કરી દીધું જાય પછી ખબર પડે. મિત્રો રસ્તામાં પહેલો સ્ટોપ રાખી દીધો હોય આપણે પાન ખાવા. પાન સાદું આપણે સાદા ખાવા પાન ખાવાનું. હા આપણે સાદું જ હાલે. હા આપણે સાદું જ હાલે. આપણે ઓલા મસાલાને ભરપૂર દેવો ના હાલ. આપણે સાદા સિમ્પલમાં આપણે સાદા પાન ખાવાનું. ચાલો પાન આવે એટલે તમને દેખાડી ખવડાવું એટલે તમને મજા આવે. મિત્રો જો આપણું પાન આવી ગયું હોય મોટું હોય આમ તો દબાવી રાખ્યું ખુલી જાય. હવે ખાઈ લઈએ આપણે. વાહ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. મિત્રો તમારો ભાઈ પાન ખાઈને જો ગાડીમાં બેસી જાય. તડકો લાગે. હાલો ઘંટી વાપણ કઈ ફોન માં જો આપણે બેસી ગયા ગાડીમાં. બેસી ચાલુ કરો. ગરમીના બફાઈ ત્યાં મિત્રો પાનો ચાખા જેવું. આ જોઈ લ્યો મિત્રો લાઈવ કરે. જોઈ લ્યો લાઈવ કરે. તમને દેખાડું નહીં ફોનમાં દેખાય ને એટલે જ મેં ધક્કામ રાખ્યો. વ્યૂ કેટલા આવે એ કાંઈ વાંધો નહીં મિત્રો. જો ગાડી નીકળી ગઈ હાઈવે ઉપર અને હવે ડાયરેક્ટ ઊભી રહે ત્યાં જાંબુડા દાદા. તો આવડો આપણે તમને ત્યાં મળી. ફાઇનલી મિત્રો જો નારિયેળ બાયલ અગરબત્તી લઈ ફાઇનલી ભોગી ગયા આપણા દાદાએ બરોબર છે. કૂતરા બુતરા વારીઓ બિસ્કિટ લેતા મિત્રો બોલાઈ ગયું. જો અહીંયા બેઠા હે અને બધા જો ખાપકી પડ્યા. આ જોઈ લઈએ ગોટીઓ. આ ચડી હાલ 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 પેલા કાઢ ચંપલ કાઢ અહીંયા હાલ કર રામ રામ કર કરતો રામ રામ. રામ 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 કરતો રામ રામ કર. કા કા ઉભો રે ને ઉભો રે ઉભો રે. ઓ ફાટે ભાઈ તે આ જાય છે ડાળી બગા ખાઈએ. અટાણ મિત્રો 1 વાગ્યા હજી બગા ખાઈએ. જમવાનું બમવાનું કઈ નહીં જાડે પોતપોતાના ઘરે જઈને ખાઈ લેવાનું. મમ્મી હાજને 100 ગ્રામ ગાંઠિયા કઈ રોઈ જાવ. જય માતાજી મિત્રો. આજે હું તમને નારિયેળ ફોડતા શીખવાડીશ. તો જો સૌથી પહેલા મશીન હોય એમાં તમારે નારિયેળ આમ રાખવાનું પણ આમાં સ્પ્રિંગ નથી એટલે આપણે થોડુંક બહાર વધારે કરવું જોઈએ. એટલે આમ કરી આમ કરવાનું એટલે ચોતરું નીકળી જાય. આમાં ના નીકળવું કેમ કે આપણે આવડતું નથી. જો ફાઇનલી નારિયેળ ફોલાઈ ગયું છે. અહીંયા લઈ ગયું કેટલા બાબા હાથ છે. જય કેટલા બાબા આજે બાકાજી કી બોલાવે. મોરે મોરો આવી ગયા મિત્રો. જઈ લઈએ તો આમ વાહ નારિયેળ ફોલે અહીંયા નારિયેળ ફોલે. હું જો વાઈબો હે હાલ આ નારિયેળ તો ફોલાઈ ગયું આપણે ફોલાઈ ગયું. હવે દર્શન કરી આવી મિત્રો. તો ભાઈ જો સ્ટેજ ઉપર ચડી ગયા. અમે બિગ ફેન થેન્ક યુ થેન્ક યુ. ન્યુ ટ્રેન્ડ આલે કુકી ડોન. ફાઇનલી હાલો દર્શન કરી આવી. ફોન આમ પર
લીધા છે આલી ગયો નારિયેલ કાઢે છે પ્રસાદી ખાવી છે કોઈને પ્રસાદી વા ઘરે આવીને લઈ જાય ઘરે પડી છે લેતા જાય ઓલા બે જો આમ જઈએ શોધ કરવા આલી ગયો આ ફોલે નારિયેલ ઝાડવા કેમ ગટીમાં બેહી જાય પેલી વાર બેઠા ત્યાં એ ગટિયા એ ગટિયા બસ અત્યારે જ છે તૂટી પડશે કરતો હું કરતો હતો હે કરતો પાયું કરતો ઓય એ ચડી કરતો પાહુ અરે કરતો અરે કરતો પાહુ કરતો અરે આન થાય તો સકટેરી પાકી જવાની મિત્રો દર્શન પસંદ કરી જો બધા ખખેરી માંડી છે અને આપણે જો આપણે કોડા કાઢી છે અને હવે આપણે નીકળશી શું હે કારી ધોરી ને આ ધોરી ને ઓલી કારી ધોરી આવું જોઈએ ને લે બેહો મિત્રો એ તો આઈલા રાખો આ બેહો અલગ બેહી જાય આપણે અંદર ગાડીમાં બેસી ગયા છીએ મિત્રો હવે આપણે ચડાવી છે બાલાચોડી તો બાકી ગુજરાત ઓન ટોપ હા ગુજરાત ઓન ટોપ હા મેચ ભલે બધા રદ થઈ ગયો પછી જીટી ઓન ટોપ હા તમે કેના ફેનો કમિટમાં કહી ને હું કંઈ કોઈને લાગણી દુભાવવાની વાત નથી કરતો એટલે કોઈ પર્સનલ ના લેવું હા સમજાણું ચાલો હવે જ્યાં બાલાચોડી પર જોઈ લ્યો મિત્રો આપણે બાલાચોડીથી હવે થોડાક જ છેટા અહીંના આપણે જમવાનો પોરો લઈ લીધો જેવાવાળા અહીંયા આશ્રમ છે બરોબર હનુમાન બાપાનું મોટું મંદિર છે આપણે ત્યાં લેવાનો હોય પોરો સ્ટે જેવો સામાન કાઢવાનો હોય હવે ભરી દીધો હોય આ જો ગટીઓ હાલો હવે સામાન બામાન કાઢી અને પછી જમવાની તૈયારી કરી અહીંયા મંદિર આવ્યા હતા આપણે એક ભંગારવાળા ભાઈ ચડી ગયા જો આગળ જઈએ અને કહેતા એ ચોપડા પસ્તી ભંગાય જઈ લઈએ કેમ જાય જતી ટણ ભાઈ કેટલામાં ભંગાર લ્યો હે કિલો ઓ મિત્ર તો ગામ કરતા મૂંગો હે આ જો હુડકી આખે હુડકી તમે મિત્રો પાણીમાં હુડકી આખતા જોઈએ છે આ ભાઈ આપણો ભત્રીજો આમ નોખી જ આખે જોઈ લઈએ કા આકને એવું આ હુડકી આમ ઉડે આમાં મિત્રો મસ્તીનો જેવો લીમડાનો છાયો જડી ગયો હે અને જો છાંયો કેમ હે મિત્રો લીમડાનો છાયો એટલે છાંયો મીઠો છાંયો અને છાસ બા ઢોરાણી એવું લાગે એ લ્યો હા તું આવી જા ઓ થોડીક જ છે થોડીક જ ઢોરાણી મિત્રો વાંધો નહીં આવે આપણે છાસ પાલશે છાસ ઢોરાણી આપણે મેળ ના મિત્રો આપણે કેમ કે છાસ પીવાના શોખીન મરદ માણા રહ્યા બરોબર ને તમને કોને છાસ ભાવે કમેન્ટમાં કહી દો અને આ ભંગારવાળા ભાઈ કેટલાનો કિલો કહેતા હતા તમે આમાં શું છે બરફ ઓ બરફ હાલો ખાઈ નાખી ગોલ્લા નહીં બને કા ગોલ્લા ઓહો મિત્રો બરફ તાને કહેવાય જો એ આ તો વાટકો હે અંદર જો મિત્રો એનું પાણી છે અરે કોર બહેણી જેવું થઈ ગયું કાચની બહેણી જોઈ લ્યો એ ગઈ માપે મેળે હજી આમાં હે અરે છાસ મિત્રો છાસ મિત્રો આશ્રમ બહુ સારું હે ખીરીનું હોય આમ કે ખીરી બાજુમાં એટલે ખીરી આશ્રમ હે ત્યાં બાલાચડી અહીંયા થોડોક છે અરે ભાઈ કા બાકાજી કી બોલી જા પાકિસ્તાન માટે બોલે બહાર અહીંયા બોલી જાય અને તું જીપડા કાઢેસ અને મિત્રો જો અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા છે ટાઢું ઠંડા કુલ અને આલી ગો જો ચા બાની વ્યવસ્થા છે કામકાજ સારું હોય મિત્રો આશ્રમનું આ જો એ ગ્લાસ દે ને ભાઈ પાણી પીવું મારે હાલો મિત્રો પાણી પી નાખી થોડુંક કેવું ટાઢું હોય જોઈ નાખી ઓ ટાઢું તો હે મિત્રો એમ તો વાહ ટાઢું હું હે હાલો મિત્રો ઓર્ડર આવી ગયો જમવાનો ચાલો હવે હરિનાર કરી નાખી ખાલી કર મિત્રો બાકાજી કે થાય જોઈ લ્યો એ દીદી ઓહો હે હાલો મિત્રો ખાવાનું ઓર્ડર આવી ગયો એટલે આપણે ખાવા માંડી હાલો ખાયો કા
તો આપણે આવી ગયા હરિહર કરવા જઈ લ્યો મોરે હે એ શું કહું તાર ટમેટા સિવાય કાંઈ નહીં આ ને જોઈ લે કેરી રાખવી હોય ખાવી અમારે બાકી હે લે જમવાનું વાહ ઈ હાલે વેફર ડુંગળી ને આ જો બધા બેહી ગયા હે હરિહર કરવા આપણે બેહી જઈએ એક કામ કર વિડિયો કરી લે ત્યાં અમે હરિયર કરી લઈ પછી આવી ઈ કરવા જો મિત્રો હું વિડિયો તને લગભગ બાકી નહીં રાખે વિડિયો પછી ઉતારી પેલા ખાઈ લે તો મિત્રો તમારા ભાઈ હરિહર કરવા થાળી તૈયાર કરી લીધી છે તો જો ભાત છે વઘારેલા રોટલો છે રીંગણા બટેકાનું શાક છે કેરી છે માંડવીના બી ડુંગળી વેફર કાચું પછી ઘણી બધી આઈટમ છે બધા બેહી ગયા જમવા ઢેલિયા ગટીઓ બોર બાપા થઈને વચ્ચે બેહી ગયો હોય આ જોઈ લે એક થાળીમાં ખાવા વાળા ચડી બડી ચાલો મિત્રો હવે એક છાશ બાકી છાશ આવી ગઈ એટલે આપણે કરી દઈએ ચાલો હરિહર તો ખાઈ લઈ પછી મળી તો મિત્રો તમારા ભાઈ હરિપટનું ખાઈ લીધું હોય અને હું મજા આવી હે મિત્રો વાત જવા દો અને આ જો આલી કોઈ અહીંયા ચકેડી ભરે ભમરડી રે જતઈ આ ભાઈ કેટલા રૂપિયા લ્યો 3 રૂપિયા ઓ મિત્રો આ કે 3 રૂપિયા તડકા ને 3 રૂપિયા લીએ ભાઈ 5 રૂપિયા ફેરવો તો આવો 5 રૂપિયા મને ખુદ ને નથી પહોંચ્યા કામ કરું ને પછી આપણે નીતા ધમી લે હેઠળ ફેરવી લઈએ અત્યારે કાંઈ ન થાય અત્યારે થાય ના ના એમ ના રહે હું બેસી જાઉં હાલો ઊભી રાખો મારે બે હું હાલો પછી ફેરવો તમે હાલો ચાલુ કરો ધૂમ તો ના આ તો ઉલ્લું મિત્રો અરે મિત્રો જરીક વાર આમ થઈ ગયો દિલ વેસા ધક ધક ઓલેરા મિત્રો ઉલ્લું હતો અરે ભાઈ નો બિઝનેસ થપ થઈ ગયો ભાઈ ના લે આવું કાંઈ તમે આવો 30 રૂપિયા એમની એક તો તમે 30 રૂપિયા લ્યો ને એક તો આમાં ઉલરે એવું તમે રાખો આમાં મારા જીવે કેવી રીતે ઉલરે એવું નથી આમાં યાર ઓછી તારા ઘા થઈ નથી આ નાના છોકરાઓનું છે તમે સમજાવો ઢંઢાવ જોડે તો શું થાય કટ કટ તમે તો જો તમારો ભાઈ આવા હુડકામાં બેઠો હે આ ઊંચું નીચું થાય એમાં એ નિરાતે આ ઉલરી જાય ઓય ઉલરી જાય મિત્રો આને સમજાવો કાઈ મિત્રો 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 આ જોઈ લે વાહેથી ઘા કરવા વાળા મિત્રો ઓય રેવો દે મિત્રો આમાં કઈ થઈ જાય આ ઊંધું ફરી જાય તો માથું માથું ભાગી જાય એમાં ઓ ધંધીના ના કરે મિત્રો બાજુમાં બેહો વાળે ખદડા નીકળે બાકી સામે મોર આવો તો ખબર પડે હું અરે ના ના યાર તમને આભાર આમે મોરે આવો લાગ્યો મિત્રો અરે યાર આઈલા રાખે આય કાંઈક માણાના પેટ ના થાવ જોતો ઈ મિત્રો નાનકડી ઘોડકી હે પણ તમે બાજી રાખશો નહીં જઈ લ્યો જેને બેહવાનું એને બેહાડતા નહીં તમે અહીંયા હિચકા હિચક થયો હો નહીં રાખો તમે હાજુ હા હા મિત્રો હાલો જોતાવી પહેલા આપણે હા જય માતાજી મિત્રો આજે હું અહીંયા જો ચકેડી ફરું આમાં તમે ધંધીરા ના કરતા ગમે તે ઉલરે હું હે હા તો હું તમને અટાણે શીખડાવીશ જો તમારે હવે ખતરો કે ખિલાડીમાં તમારે જોઈ થવું હોય તો અમને અમારો સંપર્ક કરવો આજે મિત્રો હવે આપણે જોવા જવાનું હોય તો જવા દઈએ કે નથી આવે એ જ ઘણી છે તો આપણે આપણી લઈ જવાની છે કારી નથી લઈ જવાની ઓલી કોડા લઈ જવાની આ ધોરી પડી બ્લેક નથી લઈ જવી આપણે ધોરી લઈ જાવી આજે જા કોડા હો કોડા કાઢે કોડા ચાલો મિત્રો હવે જોઈ આવી જો કોડા કાઢી લીધી છે જો ભાઈ કે ગાડી અને આપણે જો સનરૂફ બનરૂફ ખોલી લીધું હોય ને આપણે હવે ચડવાના માથે લાગ્યું મિત્રો પાછા વાહ મિત્રો હું હવા આવે જો ગોટી ચડી ગયું એટલે માથે જઈ લ્યો હા હા મિત્રો આ તો રસ્તો બંધ હે ના ચાલુ હે નીચે ઓફ ડ્રાઇવિંગ કરવી જોઈએ અહીંયા નીકળી જાય જોઈ મિત્રો કેમ આવે વ્યૂ જોઈ લ્યો ઓ હવા આવે મિત્રો વાત જાવ દો તમે મજા જ આવે મિત્રો જવાનું હોય મિત્રો આમ જો દરિયા કિનારે વાલા ચડી
બરોબર જવા દઈએ એટલે વાંધો નથી આવતો. તો આજે તો જો મિત્રો ધબધબાટી બોલવાની છે, વાક્કા જીકી બોલવાની છે. તો ફાઇનલી મિત્રો જો આપણે ભોગી ગયા બાલાચડી બીચે. જોઈ લ્યો કેમ છે બાકી બી જો હે બાકી એક નંબર બી મિત્રો. આપણે આવ્યા ને ત્યાં વીર વહી ગયા મિત્રો, આપણે નસીબ જ મોડા. કાંઈ વાંધો નહીં, હમણાં એક બે ભાઈને પૂછીને કઈ હવે હું લગભગ તો વીર આવશે, કાંઈ નક્કી ના કહેવાય. ઓલા જો આમાં ને નાય છે, તમને ઝૂમ કરીને દેખાડું. જો આમાં દેખાય ને પબ્લિક તો હજી ઘણી નાય છે. આપણે અહીંયા બેઠા હવે ધતુરા જેવું હજી ઓલામાં ખાતા હતા. આપણે જોવા આવ્યા હતા કે જવા દઈએ કે નહીં, કે વીર આવી કે નહીં. તો જોઈ લીધું હવે પાછા ને તેડવા જઈ અને પછી પાછા આવશે અને પછી જોઈ. મિત્રો જો આ બધા આવ્યા છે અહીંયા, જોઈ લ્યો આવી ગયા બધા ગાડી લઈને પાછા. આપણે તેડવા ગયા હતા. હાલો કયો કપડાં બદલાઈ લે. તો મિત્રો જો તમારા ભાઈ કપડાં પહેલા બદલાઈ દીધા, આવી ગયો સોડામાં. તમે ગોવા શૂટ કે ઘી ઉતારવા નથી લે ઉતારે મિત્રો, સમજાવો કંઈ મિત્રો. લીધો હવે આપણે નાવા જઈએ ત્યાં તો ફોન જ લઈ જાઓ. વરી મારે મિત્રો કેવડું છેટું જો આમ હાલીને આવું ને વરી મૂકો આવો કોણ લપ કરે. કદાચ ના આવી પેલા આપણે ના ના જા બ્લુ કલરની ચડી પહેરેલી મિત્રો જોઈ લ્યો. હા બસ ચાલો આવજો હવે. A few moments later. મિત્રો જો નાઈન પાછા આપણે આવી ગયા. મજા આવી છે મિત્રો નાવાની. ભલે વીર વહી ગઈ હતી પણ અંદર હતી પણ ત્યાં નાવા ગયા હતા. જોઈ લ્યા બધા નાઈ ઉભા કઈ ગયા કા તડકો મિત્રો એવો પડે. નાઈ લીધું હવે મિત્રો, હવે કપડાં બદલાઈ લે. ખારા થઈ ગયા પછી જાઉં આપણે આમ તો પછી વાત કરી. તો મિત્રો ત્યાંથી આપણે આવી ગયા દુકાને. સ્પ્રાઇટ ઠંડુ બ્રાન્ડેડ મારી દેવા, નબળી પીતા જ નહીં આવે. આજે લ્યા બ્રાન્ડેડ કઈ ટાઈમ ના તો પછી નબળું થોડી પીવાનું. સ્પ્રાઇટ પી નાખીએ હાલો હવે. તો મિત્રો જો ઠંડુ બંડુ પીને નીકળી ગયા. અહીંયા એક આપણા બની આવે વિવેક. પછી જાઉં આપણે ખીરી મોગલમાન દર્શન કરવા. મિત્રો ફાઇનલી પગી આપણે ખીરી મોગલમાન મંદિરે જવા. અને અહીંયા વિવેક આવી ગયા. શું કે વિવેક સારું ને? તો ભાઈ જો એ આવી ગયા એની સાઈન એસપી લઈને 125. મજા આવી કયું ના વાત ગઈને બેઠા હતા. આવી એ આની વાહે મળું છું. મિત્રો જો આપણે દર્શન કરી લીધા. જો તમે ચાંદલો જોઈ શકો. અને મિત્રો મંદિરનું આમ સીન બીન ને ચક્કા જેવું છે. જોઈ જાડવા બળવાને હવે મોટા મોટા તો હવે આપણે હવે થોડાક ધોઈ લે. ઓલા હે ચીકણા મિત્રો જો ત્યાંથી તો આપણે નીકળી ગયા દર્શન કરીને ખીરી. હવે રસ્તામાં આવી ગયા મિત્રો જો રસ પીવા ગન્ને કા જ્यूस મજી આવે. बड़ा गिलास 20 रुपए का इधर चले आइए. तो મિત્રો આપણે જો આવી ગયો ર બરોબર ર પી નાખી. અને બાકી ઘર કો ના વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હું તમને મળું બીજા વ્લોગમાં.